બનાવીશું આજે ભાતના ભજીયા. ઠંડો ભાત પડ્યો હોય ને એના ભજીયા બનાવી દઈએ. આપણે 1.5 વાટકી લોટ લીધો છે. અજમો નાખીશું થોડું. ડુંગળી નાખીશું. જ્યારે તમારે મરચાં નાખીશું. કોથમીર નાખીશું. થોડી હળદર નાખીશું. મરચાં નાખે એટલે મરચું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું. પાણી નાખીશું. ઠંડો ભાત પડ્યો હોય તો શું કરવાનું, ફેંકી તો દેવાય નહીં. એટલે ભજીયા કરી દે ને તે છોકરો જમી લે, નાસ્તા જેવું થઈ જાય. સ્ટાર્ટ. થોડો બેકિંગ સોડા નાખીશું. બેકિંગ સોડા. હવે એને હલાવી દઈશું. હવે અંદર ભાત નાખીશું થોડું. સ્ટાર્ટ. મીઠું નાખ્યું ને તો હવે આપણે મીઠું નાખીશું. ભાતમાં મીઠું હોય એટલે માપનું નાખવું, તમારા સ્વાદ પ્રમાણે. 1 ચમચી નાખીશું. કરીશું અને તેલ કાઢીને જ રાખ્યું હતું એટલે આમાં મૂકી દઈએ. કઢાઈ તેલ થવા દઈએ 2 મિનિટ. પછી ભજીયા ઉતારી દઈએ. હવે તેલ થઈ ગયું લાગે છે થોડું તેલ ગરમ આને મેં નાખીશું 2 ચમચી. હલાવી દઈશું આને. થોડું જોઈ જોઈએ તેલ થયો કે નહીં થયો, પણ ખબર પડી જાય. હજુ તેલ જોયું એવું નહીં થયું. 2 મિનિટ આપણે રાહ જોઈશું. સ્ટાર્ટ. હવે આપણું તેલ થઈ ગયું છે, જો દેખો. કદી કોઈને ભાતના ભજીયા નહીં ખાધા હોય કોઈને. ભાત પડે છોકરો ખાય નહીં તો એના ભજીયા કરી દે ને એટલે ખવાઈ જાય. બપોરનું ભાત નાસ્તા જેવું થઈ જાય. જો ઉપર આવા માંડે ને મસ્ત મસ્ત ભજીયા.
ऊंचा नीचा कर दिए ना तो डन फटोफट। जो चढ़वा मंड्या भजिया बाजू मस्त थवा मंड्या ने तेल में ऊपर आई गयो जो देखाय मस्त थई जवाय कड़क कड़क जो बधा भजिया बनाई जोजो एक बार। मारा नेना बच्चा ने बहु भाव भातना भजिया। टोमेटो चटनी तो बेनी आपड़ा जो बधा मस्त बाकी આપણે સ્ટાર્ટ કરી ખાવા માટે તૈયાર રાખીએ। મસ્ત ભજીયા સર।